જામનગર મોતના મુખમાંથી પરત ફરેલા જામનગરનો પરિવાર શ્રીનગર મોરારી બાપુની કથા સાંભળવા ગયા હતા. ત્યારબાદ આતંકવાદી હુમલો થઈને સપ્તાહને વિરામ આપવામાં આવેલ. શ્રીનગરથી પરત ફરવા માટે જમ્મુના રસ્તાઓ બંધ હતા. 2 દિવસ બાદ રસ્તાઓ શરૂ થયા. શ્રીનગરથી જમ્મુનું ભાડું ₹500 થાય છે, તેના બદલે ₹2500 વસૂલવામાં આવેલા. તેમજ 5 થી 6 કલાકનો રસ્તો હતો, તેના બદલે 18 કલાક જેવો સમય લાગ્યો. જમ્મુથી ગાંધીનગરથી જામનગર પહોંચેલો પરિવાર. હું પ્રદીપ રાવલ જામનગરથી બોલું છું. અમે તારીખ 15ના રોજ મોરારી બાપુની સપ્તાહ જે શ્રીનગર ખાતે હતી એના માટે નીકળેલા. જામનગરના કુલ 50 થી 60 વ્યક્તિઓ હતા. મોરારી બાપુની સપ્તાહ તારીખ 18થી ચાલુ થઈ અને 4 દિવસ બાદ અમને એવા સમાચાર મળ્યા કે ભાઈ પહેલગામમાં આવો એક ખરાબ હાદસો બની ગયો છે અને ઘણા બધા લોકોના મોત થયા છે. એટલે મોરારી બાપુએ 5મા દિવસે સત્તા સ્થગિત કરી દીધી અને અમને લોકોને કહ્યું કે આપ લોકો બધા જે મારા અનુયાયી છો એ લોકો જેમ બને પહેલા તમે અહીંથી શ્રીનગર છોડી દો અને આપણે સૌના ગામે વયા જાઓ. પરંતુ કેવી રીતે જાય? રસ્તા તો બંધ હતા. રામવનમાં લેન્ડસ્લાઇડિંગ થયું હતું એટલે જમ્મુ શ્રીનગર હાઈવે બંધ જ હતો અને બીજો રસ્તો હતો મુગલવાળો. હવે એ પૂંચ અને રાજૌરી ડિસ્ટ્રિક્ટમાંથી જતો હતો. એ તો આતંકવાદના અડ્ડો છે એટલે એ રસ્તેથી જવાનું હિતાવહ નહોતું. પણ જેવો રસ્તો ચાલુ થયો એ ભેગા અમે શ્રીનગરથી જમ્મુ જવા રવાના થયા. જેનું ભાડું ₹500 થી ₹600 આવે એને ₹2500 ભાડું આપ્યું અને 6-7 કલાકના રસ્તામાં અમને 18 કલાક લાગ્યા પહોંચતા. પછી જમ્મુથી અમે ગાંધીનગર કેપિટલ ટ્રેનમાં આવ્યા. એ વેઇટિંગ ટિકિટ હતી. ત્યારબાદ ઇન્ટરસિટીમાં આવ્યા. માનમાં અમે ઘરે પહોંચ્યા. અમને એમ લાગ્યું મોતના મુખમાંથી અમે પરત થયેલા છીએ. ત્યાંની લોકલ પબ્લિકનો બહુ સપોર્ટ હતો. રિક્ષાવાળાને કે ભાઈ પૈસા ન હોય તો મારે રિક્ષા ભાડું નથી જતું. હોટલવાળાએ અમને અમારે જે રાખી હતી 8-9 દિવસ હોટલના રેટમાં કન્સેશન આપ્યું. એટલે લોકલ પબ્લિકનો ટુરિસ્ટ પ્રત્યે બહુ સરસ વ્યવહાર હતો.